જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું સેન્ડવીચ. આ ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, મરચા, ચીઝ બધું મિક્સ કરી દઈશું. આ છે મિયોનીઝ નાખી દઈશું. હવે નાખી દઈશું સોસ. જાનકી છે પાછી લેટલી સેન્ડવીચ. આમાંથી 2-3 સેન્ડવીચ તો જાનકી જ ઢૂસી જશે. આપણે ચૂલા ઉપર મૂકી દીધી છે તવી. હવે આમાં થોડો ચાટ મસાલો નાખી દઈએ. થોડું મીઠું નાખી દઈએ. જીરા પાવડર નાખી દઈએ. હવે અંજુ સ્ટફિંગ ભરી રહી છે બ્રેડમાં. એક બાજુ હું બટર લગાવીને બ્રેડ આપું અને અંજુ જોઈ દે સ્ટફિંગ અને મૂકી દે તવી ઉપર. અને સેન્ડવીચ ભાવે છે એ કમેન્ટ કરજો અને ખાવી હોય તો આવી પણ જજો. કાના માટે ચીજ વાળું સેન્ડવીચ બનાવી દે. ચીજ નાખી કાના ચીજ વાળું ભાવે. કાના ને ભાવે, મને ભાવે. કાના નામે હું ઢોસી લઉં થોડું. ચીજ તો બધાને ભાવે જ છે, કોને ના ભાવે. ચીજ તો બધા ભર પૂરીને ખાય છે, એટલે ચીજ ખાઈને તો અત્યારે બધા ટેટા જેવા થઈ જાય. જાનકી ચીજ જબલો ખાઈ જાય પણ દેખાતું જ નહીં. હારી પાતળી. હું એક ખાઉં તારે 2 ખાઈ જાય. તો એનામાં ચાલશે, ચીજ ને ચાલશે, બધું ખાવાનું દેખાતું જ નહીં. અને આપણા જેવા 1 વાર ખાતા હોય તો પાડા જેવા થતા જઈએ. અને જાનકી દાડમ 4 વાર ઢૂસે છે તો એ જાડી થતી નહીં. એ ચાખી લાગે કે કેવી બની છે. લાગે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. મારી કઈ ભૂલ હોય તો. અને અમારી અમદાવાદ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.